લેબડે રમે લેબુચમાં વાગ્યા રે ઢોલીના ઢોલ દિલમાં રમે લેબુચમાં વાગ્યા રે ઢોલીના ઢોલ. વેલકમ બેક ટુ સેલિબ્રિટી ગરબા ગુરુ. સાલસા શીખ્યા, હિપહોપ શીખ્યા, હવે બોલિવૂડને કઈ રીતે ભૂલાય? બોલિવૂડ અને ગરબા ખૂબ ગાઢ નાતો. રાજભાઈ, ત્યાં સુધી વાત છે બોલિવૂડમાં પણ ગરબા કેટલા આમ જબરજસ્ત રીતે જોડાયેલા છે. આપણે ઘણીવાર હિન્દી ફિલ્મોમાં ગરબા જોઈએ છીએ, ગુજરાતી કલ્ચર જોઈએ છીએ. આખરે બોલિવૂડમાં આ ગરબા આવ્યા કેવી રીતે? બોલિવૂડ ગરબા એટલે એવું છે કે આપણા ફર્સ્ટ કોરિયોગ્રાફર એટલે જૂના ભગવાન દાદા, એ ભગવાન દાદાએ બોલિવૂડના ડાન્સના સ્ટેપ સ્ટાર્ટ કર્યા. એને અત્યારે ફોલો કરે છે અમિતાભ બચ્ચન. એટલે એનાથી બોલિવૂડ સ્ટાઇલ આવી. એટલે અમે આ બોલિવૂડ અને ગરબા બંને સ્ટેપ્સ મિક્સ કરીને અમે એક ફ્યુઝન એટલે મિક્સ કર્યું છે. કેમ કે યંગસ્ટર્સની ડિમાન્ડ છે અને ડિમાન્ડ તો પૂરી કરવી જ પડે. કેમ જેમ સમય બદલાય એમાં આપણે બદલાવવું પડે. એટલે બોલિવૂડ અને ગરબા બંને મિક્સ કરીને એક નવો સ્ટેપ્સ લાવ્યા. અમે તો બદલાવા તૈયાર જ છીએ અને તમે બદલવા માટે તૈયાર છો. તો ચલો, બોલિવૂડનો એવો કોઈ જે ગરબો હોય અને તેની પણ અનોખી સ્ટાઇલ હોય એ પણ અમને શીખવી દો, તેથી અમે બધામાં ધમાલ મચાવી દઈએ. હા તો ચલો, કેમ નહીં. તો આપણે કાઉન્ટિંગ વાઇઝ પહેલાં સ્ટાર્ટ કરીએ. ચલો. ઓકે, રેડી? તો હવે આપણે સ્ટાર્ટ કરીશું. પહેલો બોલિવૂડનો સ્ટેપ છે 1 2 3 સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8. હવે થશે ગરબાનો સ્ટેપ્સ 1 2 3 1 2. હવે ડાન્સ સ્ટેપ્સ 1 2 3 4 1 2 3 4. અને ફરીથી પાછો ડાન્સનો સ્ટેપ્સ 1 2 3 4 5 6 7 8. એમાં પાછું ફોક છે 1 વાહ, હુડો 2 3 4 અને એક સર્કલ 1 2 3 4. વાહ, આમાં તો હુડો પણ છે, આમાં તો મસ્ત મજાની સ્ટાઇલ્સ પણ છે અને સાથોસાથ તમે જે મસ્ત મજાનું ફ્યુઝન કર્યું છે, અદ્ભુત છે. હવે જરા કાઉન્ટ સાથે તમે ફરી એકવાર કરાવી દો. 1 2 3 સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8. 1 2 3 1 2 ડાન્સ. 1 2 3 4 1 2 3 જય. 1 2 3 4 5 6 7 ઉડો. 1 2 3 4 અને એક સર્કલ 1 2 3 4. વાહ, અદ્ભુત છે. ખાસ કરીને આ પ્રકારના જ્યારે કાઉન્ટ્સ આપણે કરતા હોઈએ છીએ અને બોલિવૂડના મ્યુઝિક વાગતા હોય છે, તેમાં ગરબાની છાંટ હોય છે, એવી વખતે ખાસ કરીને જોશ આવતો હોય છે. આખરે તમામ લોકો જોશમાં એટલી બધી એનર્જી વેસ્ટ કરી દેતા હોય છે, પણ એનર્જી પણ બચી ન રહે અને એક્સપ્રેશન પણ આવે અને લોકો જે જોનારા છે એને પણ મજા આવે અને જે નાચનારા છે એને પણ મજા આવે. એ માટે કોઈ ટીપ આપો. ટિપ્સમાં એવું છે કે ડાન્સ એટલે જ્યારે વ્યક્તિ ખુશ થાય ત્યારે ડાન્સ કરે. અને આ ગરબો ગુજરાતનો હર્ષો ઉલ્લાસનો છે, એટલે લોકો 9 મહિના વેઇટ કરતા હોય છે. એટલે એમાં એ લોકો એનર્જી સાથે, એમના એક્સપ્રેશન સાથે, એટલે જોશ સાથે જે ગરબા કરે છે અને 9 દિવસ લોકો રમે છે. તો મારા તરફથી એક જ ટિપ્સ છે કે તમે તમારું હેલ્થનું જે આગળ તમે જ્યારે રિહર્સલ્સ કરતા હો કે ડાન્સ સ્ટેપ્સ કરતા હોય તો જરૂર તમારે તંદુરસ્તી માટે તમારે કોઈ લિક્વિડ એટલે કે લીંબુ શરબત છે એ પહેલાંથી પીવું એટલે જરૂરી છે. જો તમે પીશો તો જ તમારું સ્ટેમિના રહેશે અને સ્ટેમિના રહેશે તો જ તમે સારી રીતે ગરબા કરી શકશો. બિલકુલ. જ્યાં સુધી વાત છે, ઘણા લોકો રિહર્સલ વગર આડે ધડ મંડી પડતા હોય છે, જે રીતે બીટ વાગતી હોય એ પ્રમાણે નથી કરતા હોતા. ખાસ કરીને રિહર્સલ્સ કેટલા મહત્વપૂર્ણ હોય છે આ સ્ટેપ્સની અંદર? કેમ કે એમાં કેવું છે કે બધા ડાન્સના સ્ટેપ્સ પર બીટ્સ જરૂરી એના માટે છે અને બીટ્સ પર તમે કરો તો જ તમે એને વિઝ્યુલાઇઝ સારું થાય. કેમ કે તમને ખ્યાલ છે કે મ્યુઝિક ઢોલના તાલે જો થાપ પડે અને એને રીતે તમે સ્ટેપ્સ કરો તો લોકોને વિઝ્યુલાઇઝ કરવાની મજા આવે છે. અને ઘણા લોકો આડેધડ એટલે કરે છે કે એમને જ્ઞાન નથી હોતું, પણ બેઝિકલી એના માટે જવા દઈએ. પણ જે જ્ઞાન સાથે કરે છે એના માટે જોવાની એટલે મજા આવે કે ઢોલના થાપ સાથે જે લોકો મ્યુઝિક પર કરે છે એની તમારી જોવાની મજા જ કઈ અલગ. બિલકુલ, બીટ પર બીટ, તાલથી તાલ જે મિલાવે છે તેને જ લોકો જુએ છે અને ખાસ કરીને જે જજીસ છે એ પણ બીટ ટુ બીટ રમતા હોય છે, તેને જ જોતા હોય છે, તેને જ પસંદ કરતા હોય છે. તો હવે રાજભાઈ, આપે આટલું સુંદર રીતે શીખવાડી તો દીધું, તો હવે તાલથી તાલ, સુરથી સુર મિલાવીએ અને તેના સાથે કરી લઈએ થનગનાટ મ્યુઝિક સાથે. ચલો શરૂ કરીએ બોલિવૂડ સ્ટાઇલ વિથ મ્યુઝિક. સુરા પહેરુડો દામણિયા ગોમ છે, દામણિયા ગોમ મારી લાખો માનું દોમ છે. અરે ધન સુરા પહેરુડો દામણિયા ગોમ છે, દામણિયા ગોમ મારી લાખો માનું દોમ છે. એ જાતાયો ને લાડવાઈ લાખો માને મળવા રે
સાલ્સા હોય કે પછી હોય હિપહોપ કે પછી હોય બોલિવૂડ, આ તમામ ગરબામાં આપ રમી શકો છો, એન્જોય કરી શકો છો. એટલું જ નહીં, ગરબામાં છવાઈ પણ શકો છો. મેદાન તમારું છે અને સાથોસાથ આ ગરબા પણ તમારા છે. આ અનોખી સ્ટાઇલ સાથે આપ આ ગરબા ચોક્કસપણે શીખજો. અને આપણી સાથે છે સેલિબ્રિટી ગરબા ગુરુ, જેણે આપને આ તમામ સ્ટાઇલ શીખવી છે. રાજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. પણ ખાસ આપની પાસે એ પણ જાણવા માંગીશ કે જ્યાં સુધી પાછા તમામ સાલ્સા, હિપહોપ, બોલિવૂડ તમે જે અનોખી રીતે શીખવ્યું છે ને, એ અમને ખૂબ ગમ્યું છે. એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. હા જયેશ, તમારો આભાર અને ખેલૈયા મિત્રોનો પણ આભાર. અને દર્શક મિત્રો, તમે સાલ્સા ગરબા શીખ્યા, હિપહોપ ગરબા, ફ્યુઝન ગરબા શીખ્યા અને બોલિવૂડ ગરબા શીખ્યા, તો આ ગરબાનું હવે તમે મન મૂકીને નવલી નવરાત્રિમાં એન્જોય કરજો. જ્યાં સુધી એન્જોયમેન્ટની વાત છે, આપણે સૌ કોઈ ખૂબ મસ્તીથી આ એન્જોય કરવાના છે. અને સાથોસાથ એ પણ જાણવાના છીએ કે આ વખતે આ બધી સ્ટાઇલ શીખીને આપ ગરબામાં કેવા છવાયા છો. એટલું જ નહીં, સેલિબ્રિટી ગરબા ગુરુ આપે જોયું છે અને આ ગરબા ગુરુ આપે જોયું હોય પછી મેદાનમાં તો આપ રાજા છો જ. તો બસ ઝૂમતા રહો, ઘૂમતા રહો, સેલિબ્રિટી ગરબા ગુરુ જોતા રહો. લેબડે રમે લેબુચમાં